નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું। પાટણ જિલ્લાની 3 પાલિકા ચાણસ્મા, હારીજ અને રાધનપુર નગરપાલિકાઓમાં ભાજપ વિજયી બન્યા બાદ ગઈકાલે બપોરે 3 વાગે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી। ત્રણેય નગરપાલિકાઓમાં આ વર્ષે સામાન્ય મહિલા અનામત બેઠક હોવાથી મહિલા પ્રમુખ બની છે। હારીજ નગરપાલિકામાં ધરતીબેન ધર્મેશભાઈ સચદેની પ્રમુખ અને કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી ભાજપમાં જોડાયેલા વોર્ડ નંબર 6 ના કિંજલબેન ચક્ષુ મહેતાની ઉપપ્રમુખ તરીકે વરણી કરાઈ છે। વાત કરીએ રાધનપુરની, તો રાધનપુર નગરપાલિકામાં ભાવનાબેન વિક્રમભાઈ જોશીની પ્રમુખ અને હરેશભાઈ રઘુરામ ઠક્કરની ઉપપ્રમુખ તરીકે વરણી કરાઈ છે। ચાણસ્મા નગરપાલિકાના પ્રમુખ તરીકે પ્રતિજ્ઞાબેન પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી છે। ત્રણેય નગરપાલિકાઓમાં પ્રમુખ પદ માટે 2.5 વર્ષની ટર્મ નિર્ધારિત કરવામાં આવી છે। સામાન્ય બેઠક ઉપર જીતનાર તમામ મહિલાઓને પ્રમુખ બનવાની તક મળી છે। ભાજપ પાસે ત્રણેય નગરપાલિકાઓમાં બહુમતી હોવાથી તેમના દ્વારા સૂચવવામાં આવેલ ઉમેદવારની જીત થઈ હતી। હારીજમાં વોર્ડ નંબર 6 ના કોંગ્રેસના મેન્ડેટ પરથી ચૂંટાયેલા કોર્પોરેટર કિનલબેન મહેતાને પક્ષ પલટો કર્યા પછી જાણે લોટરી લાગી હતી। પાટણ જિલ્લાની 3 નગરપાલિકાના પ્રમુખો તેમજ ઉપપ્રમુખોની વરણી કરવામાં આવી હતી। આમ હારીજ, ચાણસ્મા તેમજ રાધનપુર નગરપાલિકામાં ભાજપે સત્તાની કમાન સંભાળી છે। હારીજ નગરપાલિકામાં વોર્ડ નંબર 5માં ભાજપના મેન્ડેટ પરથી જીતીને આવેલ ધરતીબેન સચદેવ ઉમેદવારને પ્રમુખ બનાવાયા, તો હારીજ નગરપાલિકા વોર્ડ નંબર 6 માંથી કોંગ્રેસના મેન્ડેટ પરથી જીતીને આવ્યા બાદ ભાજપને ટેકો જાહેર કરનાર કિંજલબેન મહેતાને હારીજ નગરપાલિકાના ઉપપ્રમુખ બનાવાયા હતા। ટૂંકમાં વાત કરીએ તો પાટણ જિલ્લામાં ત્રણેય નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે। રાધનપુર, ચાણસ્મા, હારીજ નગરપાલિકાના મહિલા પ્રમુખોની બિનહરીફ વરણી કરવામાં આવી। છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં રહેલી પાટણ જિલ્લાની 3 નગરપાલિકાઓ માટે રસાકસી જામી હતી, જેમાં આખરે તો ભારતીય જનતા પાર્ટીએ રેકોર્ડ બનાવી લીધો હોય એવું લાગ્યું। જોકે ચાણસ્મા નગરપાલિકા, હારીજ નગરપાલિકા અને રાધનપુર નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના કે પછી આમ આદમી પાર્ટીના કોઈ પણ ઉમેદવાર ન મળ્યા અને ભારતીય જનતા પાર્ટીએ ત્રણેય નગરપાલિકાને કબજે કરીને એક નવો રેકોર્ડ બનાવી લીધો છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ગેલમાં આવી ગયા હતા અને આતશબાજી કરી હર હર મહાદેવ અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા અને ખુશી વ્યક્ત કરી રહ્યા હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો હારીજ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ તરીકે ધરતીબેન સચદે અને રાધનપુરમાં પ્રમુખ ભાવનાબેન જોશી અને ચાણસ્મા નગરપાલિકાના પ્રમુખ તરીકે પ્રતિજ્ઞાબેન પટેલની બિનહરીફ વરણી કરવામાં આવ્યા। ત્યારે શહેર ભાજપ પ્રમુખ, હોદ્દેદારો સહિત કાર્યકરોએ ફટાકડા ફોડી ઢોલ નગારા સાથે લોકોમાં ખુશી વ્યક્ત કરી હતી અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખે શુભેચ્છાઓ પાઠવી હતી। નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।